ગુજરાતી હકથી ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, TV13 હકથી ગુજરાતી રોજબરોજ આપને લાગતા વળગતા જે વિષય તેની સાથે લઈને અમે રોજે ચર્ચા કરીએ છીએ. કોઈને કોઈ રીતે આપ એ ઘટના સાથે સંકળાયેલા હો છો, કે આ ભોગ બનેલા હો છો, કે આ તેને લગતા વળગતા ચિત્ર વિચિત્ર કિસ્સાઓ આપણી સાથે અથવા આપણી નજીકના લોકો સાથે ઘટેલા હોય છે. ત્યારે કોઈ પણ પક્ષ, કોઈ પણ સરકાર નહીં, પરંતુ માત્ર ને માત્ર સમાજ અને આપની વિચારસરણીની સાથે મળીને શું નવું થઈ શકે છે, શું સુધારો થઈ શકે છે, સારી વાત હોય છે તો કેવી રીતે આપણે એપ્રિશિએટ કરી શકીએ છીએ, આ બધા મુદ્દા અમે રોજબરોજ આપણી સમક્ષ લાવતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું અકસ્માતના બનાવમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, અકસ્માતોની એક ઘટના વિશે પણ સાંભળ્યું છે કે જે રીતે અલગ અલગ ઘટનાઓ વિશે સાંભળવા મળે છે, કોઈ અન્ય સ્થળે પણ અકસ્માતની વધુ એક ઘટના વારંવાર સામે આવતી હોય છે. ત્યારે કોઈ પણ માણસ જાણતો નથી હોતો કે તે ક્યારે અને કેવી રીતે અકસ્માતનો ભોગ બનશે. તમને ખબર નથી હોતી કે ક્યારે કઈ મિનિટે શું થવાનું છે. ત્યારે શું ધ્યાન રાખવાની આવશ્યકતા છે, રોડ રસ્તાને લઈને સેફટીના શું નિયમ છે, રાઇટ ઓફ વે શું છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું ચર્ચા છડે ચોકમાં. રાઇટ ઓફ વે એટલે ચોક્કસ ટ્રાફિક પરિસ્થિતિમાં કોઈ પક્ષ પ્રથમ આગળ વધવાનો કાનૂની અધિકાર. ટ્રાફિક નિયમો જાળવવા માટે રસ્તાઓ પર અને આંતરછેદ, ક્રોસવોક અને મર્જ કરતી વખતે કોને પ્રાધાન્ય છે તે સ્થાપિત કરવા માટે રાઇટ ઓફ વેનો ઉપયોગ થાય છે. અને એના મહત્વ પણ ઘણા બધા છે, જેમ કે અકસ્માતો અટકાવવા, સલામત અને સરળ ટ્રાફિક પ્રવાહની ખાતરી કરવી, ડ્રાઈવરો, રાહદારીઓ અને સાયકલ સવારોને મૂંઝવણ ઘટાડવી, રાઇટ ઓફ વેનું ઉલ્લંઘન ન થવું, ઉપજ આપવામાં નિષ્ફળ રહેવાથી પણ અથડામણ થઈ શકતી હોય છે. ઘણીવાર ટ્રાફિક ઉલ્લંઘન ગણવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં થયેલા અકસ્માતોનું સર્વેની વાત કરીએ તો વર્ષ 2023માં વાહન અકસ્માતના 455 કેસ નોંધાયા, ફેટલના 170, ગંભીર ઈજાના 194 અને સામાન્ય ઈજાના 80 કેસો નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું છે. જેની સરખામણીએ વર્ષ 2024 એટલે ગત વર્ષની વાત કરીએ તો વાહન અકસ્માતના 448, ફેટલ 151, ગંભીર ઈજા 220 અને સામાન્ય ઈજાના 77 કેસો નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયની વાત કરીએ તો ઘણા બધા બનાવો ગુજરાતની અંદર, અમદાવાદની અંદર અલગ અલગ પ્રકારે બનતા હોય છે. ત્યારે આજે આપણે ચર્ચા કરીશું કે અકસ્માતો કેમ વધી રહ્યા છે, કેમ તેને કંટ્રોલમાં આપણે નથી લાવી શકતા, વારંવાર અકસ્માતોનું શું કારણ છે, શું માત્ર ડ્રાઈવરની ગંભીર બેદરકારી જ છે કે પછી રોડ રસ્તા અને સેફટીને લઈને પણ પ્રશ્નો છે. આ તમામ મુદ્દા પર ચર્ચા કરો. આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા, જે વિશ્લેષક છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV13માં. ત્યારબાદ અંબાલાલભાઈ ચૌહાણ, નિવૃત્ત IPS ઓફિસર. અંબાલાલભાઈ, આપનું પણ સ્વાગત છે. અને પિયુષ સુથાર, જે સામાજિક કાર્યકર છે. પિયુષભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ મહેશભાઈ, તમારાથી શરૂઆત કરું. રોજબરોજ આપણે જોતા આવ્યા છે કે અકસ્માતોની જે ઘટના વધતી જતી જોવા મળી રહી છે, અને કોઈ સામાન્ય અકસ્માત નહીં પણ દરેક અકસ્માતમાં અનેક લોકો જ્યારે મૃત્યુ પામતા હશે, કોઈ એક શહેર કે કોઈ એક જિલ્લો નહીં, તમામ શહેરના તમામ મોટા રસ્તા ઉપર વારંવાર જ્યારે અકસ્માતની ઘટના બને છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ એક સામાન્ય માણસને સમજાય એ હિસાબથી મારે તમારી પાસેથી સમજવું છે કે શું ભૂલ થઈ રહી છે રોડ રસ્તાના નિયમોમાં, ટ્રાફિકના ઉલ્લંઘનમાં, વધારે પડતા ટ્રાફિકના, વધારે પડતી સ્પીડમાં, કે કોઈક એવી વ્યવસ્થા કરવામાં આપણે નિષ્ફળ ગયા છે જેના કારણે અકસ્માતોને આપણે અટકાવી નથી શકતા? જીગરભાઈ, બહુ સરસ વિષય TV13 ચેનલે લીધો છે. બાકી બહુ જ અગત્યનો મુદ્દો આ માનવાધિકારનો છે. કારણ કે જે રીતે રોજબરોજ પ્રાણીઓ પણ ના મળવા જોઈએ, તેમ એવા જ રીતે માણસો મરી જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે. અકસ્માતોમાં ઘાયલ થાય છે, આખી જિંદગી બરબાદ થાય છે, આખું ઘર ઉજળી જાય છે. પણ પહેલો જવાબદાર હું છું, એટલા માટે કે સિવિલ જે અવેરનેસ કહીએ, કે સિવિક સેન્સ કહીએ, કે નાગરિક સમજ કહીએ, એ નથી. એટલે હું રોંગ સાઈડમાં જઉં છું, કારણ કે મારો સમય બચાવવો છે. એટલે 500 મીટર કોણ જાય એટલે રોંગ સાઈડમાં હું જઈશ. એટલે જવાબદાર હું છું, એટલે નાગરિકો છે પહેલી વાત. બીજી વાત એ કે આયોજનનો અભાવ. હું ઉદાહરણ આપીને વાત કરે, કારણ કે
ફિલોસોફિકલ વાત નથી કરવી. માનો કે તમે ગાંધીનગરથી સરખેજ સડસડાટ આવી શકો છો, એટલા સરસ ઓવરબ્રિજ બનાવ્યા છે, પણ જીગરભાઈ ક્યાંય સબવે નથી, ઓવરવે કે વોકવે ક્યાંય નથી. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસોએ જવું હોય, રોડ ક્રોસ કરવો હોય તો રામ ભરોસે. એટલે ક્યારેક એવું લાગે કે ભગવાન જેવું છે ખરું કે બધું એમ જ ચાલે છે. ક્યાંય સબવે નથી, ક્યાંય નથી. આ તમે જોઈ લો, આ કેવી વ્યવસ્થા તમારી. વસ્ત્રાપુરની વાત કરીએ તો આઈઆઈએમમાં ઓવરબ્રિજ થઈ ગયો હતો, વર્ષો થયા, પણ પછી વસ્ત્રાપુર ગામ તરફ તો એક બોટલનેક હતી, એટલે ત્યાંથી સડસડાટ તમે આવ્યા, પણ ત્યાં તો વર્ષો પછી દબાણ દૂર થયું અને થોડો રસ્તો પહોળો થયો. એ જ રીતે પાંજરાપોળની વાત, આજે હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે, એટલે એમાં વધારે બોલવું નથી, પણ તમે લોકોને પૂછો તો ખરા કે તમારે આ ઓવરબ્રિજ જોઈએ છે ખરો? કારણ કે તમે એ પાંજરાપોળનો કરશો તો એનો કોઈ મતલબ નથી, અને રસ્તા બીજા રોકાય છે. ત્રીજી વાત મારે અગત્યની એ કરવી છે કે માનો કે મેટ્રો સરસ થઈ, ટ્રાફિક વગર તમે જઈ શકશો, 25 મિનિટમાં થલતેજથી તમે કાલુપુર ચોક્કસ 25 મિનિટમાં પહોંચી શકશો, એટલે મારી ગાડી હું નહીં ચૂકી જાઉં. પણ તમે આ બધા જ ફેઝ જોઈ લો, 3 ફેઝ છે મેટ્રોના, એમાં ક્યાંય પાર્કિંગની જગ્યા આપે છે ખરી? તો પાર્કિંગ ના આપી હોય તો પછી મારે મેટ્રોનો ઉપયોગ કરો, મારું વ્હીકલ હું મૂકું ક્યાં? અને હું ત્યાં નીચે મૂકીશ તો રસ્તો સાંકળો થઈ જશે, ત્યાં અકસ્માત થવાનો ભય છે જ. અને ચોથી અગત્યની વાત એ કરવી છે કે આપણા ત્યાં જીગરભાઈ એએમટીએસને લાલ બસ બહુ પ્રખ્યાત હતી, આજે નથી. મુંબઈની બેસ્ટ જેવી સર્વિસ એ લાલ બસની હતી, અને મને યાદ છે કે 91ની સાલમાં લગભગ 300 જેટલી બસો હતી, અરે સરસ વ્યવહાર ચાલતો હતો. આજે 90 લાખની વસ્તીએ બીઆરટીએસ અને એએમટીએસ થઈને 1700 બસ છે, અને બીઆરટીએસનો મતલબ જ એવો બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સર્વિસ. બસો જ તમે ના મૂકીને આખું રસ્તો ઘેરી લીધો તમે, એટલે જાણે કે પેલા સર્વિસ રોડ થઈ ગયા હોય બીઆરટીએસની આજુબાજુમાં, એ દશા છે. અને એટલા માટે પણ અકસ્માત થવાની શક્યતાઓ વધારે છે. એટલે પ્લાનિંગનો અભાવ, એટલે પબ્લિક કન્સલ્ટેશન જેવું તો કોઈ નામ જ નથી. લોકોને તો પૂછવાનું જ નહીં, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું રાજ્ય, પણ લોકોને નથી પૂછ્યું કે તમારે બીઆરટીએસ જોઈએ છે. બિલકુલ, હું આના પર આગળ વધવા માંગીશ. તમારી વાત ક્યાંક અમુક અંશે હું સહેમત એટલા માટે પણ થઈ રહ્યો છું કારણ કે ઘણા એવા રસ્તા છે, જેમ કે બોપલ ગુમા સાઈડ તમે જશો તો બહુ જ સાંકડા રસ્તા છે, અને ક્યાંક ટ્રાફિક જામ લગભગ બોપલથી લઈને ગુમા સુધી લગભગ 5-10 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ, એટલે કે જે પેલું પ્રેસ ક્લબ છે, ખાસ કરીને માફ કરશો પ્લેઝર ક્લબ છે, ત્યાં સુધી એ આખી પટ્ટો છે, ત્યાં ટ્રાફિક જામ એટલા છે કારણ કે રોડ નાના છે, શોપિંગ કોમ્પ્લેક્સ વધારે છે, ત્યાં વસ્તી વધારે છે, પાર્કિંગ બી રોડ ઉપર જ કરવામાં આવે છે, તો ખૂબ જ સાંકડી જગ્યા બંને રસ્તામાં મળે છે. અને વચ્ચેનો એક પટ્ટો જે બીઆરટીએસનો છે, હવે ત્યાં બીઆરટીએસની માત્રા કે ફ્રિકવન્સીની વાત કરીએ તો એટલી બધી નથી જોવા મળી રહી, તો મોટાભાગે એ આખો પટ્ટો ખાલી હોય છે, એટલે ઘણા વાહનો ના છૂટકે એ ટ્રાફિકથી બચવા માટે બીઆરટીએસના રૂટ પર જાય છે, જે ન થવું જોઈએ. પણ ત્યાં આવશ્યકતા કેટલી છે? હવે માની લો કે બીઆરટીએસનો રૂટ ત્યાં ન હોય, એક જ રૂટ કરી નાખવામાં આવે તો એકના 2 રૂટ થઈ જાય, એટલે ઘણી બધી જગ્યાએ આ પ્રકારે ક્યાંક પ્લાનિંગનો અભાવ હોય એવું પણ લાગેલું છે. હા, વ્યવસ્થા જે કરવામાં આવી છે એ લોકો માટે જ કરવામાં આવી છે, પણ સાથે સાથે ત્યાં ઓવરઓલ કેટલી વસ્તી છે, બીઆરટીએસમાં જવાવાળો વર્ગ કેટલો છે, અથવા બીઆરટીએસ વર્ગમાં બોપલ ગુમા જવાવાળો વર્ગ કેટલો છે, એની ગણતરી કરશો ને ત્યાં એકવાર રૂબરૂ જશો તો ખબર પડશે કે આખો બીઆરટીએસનો પટ્ટો ખાલી છે, અને એક જ નાના પટ્ટામાં દુનિયાભરના વાહનો ચાલી રહ્યા છે. તો ટ્રાફિક જામ અને એના કારણે વધારે પડતું લેટ થાય, એટલે જેવો ખાલી રસ્તો થાય બધા ધમધમાઈને ચાલવા માંડે, ફૂલ સ્પીડ કરી નાખી, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયા હોય. આ પણ ક્યાંક કારણ લાગે છે અંબાલાલભાઈ? આમાં મુખ્ય વસ્તુ જે કહી કે પ્રજા સાથે સંવાદ જે છે એ બહુ જરૂરી છે, અને જ્યાં સુધી બીઆરટીએસનો સવાલ છે તો એ રોડનો લગભગ 3 ભાગનો જે પહોળાઈ છે એ રોકી દે છે, અને 2 બાજુ જે છે એ એનાથી અડધા પહોળાઈના માપમાં જોઈએ તો એટલા રોડ છે ને એમાં બાકીનો બધો ટ્રાફિક એમાં જાય છે. એટલે બીઆરટીએસ જે બન્યું છે ને એ મને લાગે છે કે આપણે ડિમોનેટાઇઝેશન કહો
કે જીએસટી કહો એ પ્રકારનું છે. અને અને એમાં લાભ કોઈને ખાસ છે નહીં. વચ્ચેની બસો જ્યાં જતી હોય છે ત્યાં પાછા બીજા લોકોને લગભગ કમ્પલ્સન જેવું જ થઈ જાય છે, એટલે અંદર એ ઘૂસી જાય છે. અને એ ઘૂસી જાય છે એના કારણે તેમજ બહાર નીકળવાના જે બધા પ્રોબ્લેમ જે થાય છે એના કારણે બીઆરટીએસ લગભગ નિષ્ફળ ગયું હોય એવું જ કહી શકાય. અને આ પાછળના કારણો ઘણા બધા હોય છે, કારણ કે રોડ બાબતના જે કોઈ કોન્ટ્રાક્ટ હોય છે એ ડિફેન્સને બાદ કરતાં સૌથી વધારે પૈસો એમાં જાય છે, વપરાય છે બજેટમાં. અને એટલે એમાંથી જે કટની જે આપણી ઇન્ડિયાની સિસ્ટમ છે એ એમાં જે તે મિનિસ્ટર હોય, જે આપણી પરંપરા એ વધારે હોય છે. એટલે રોડનું કામ સૌથી પહેલાં લેવામાં આવશે. બાકી જ્યાં સુધી શિક્ષણનો સવાલ છે કે જ્યાં સુધી રોજગારીનો સવાલ છે, આવા બધા પ્રશ્નોને પછી અડકશું. અને બીજી બાજુ એ પણ હકીકત છે કે લોકોમાં સિવિક સેન્સ નથી. વાહનોની સંખ્યા બેફામપણે વધતી જાય છે. મને યાદ છે જ્યારે હું 65માં અહીંયા અમદાવાદ ઝેવિયર્સમાં ભણતો હતો ત્યારે મેં એક રિપોર્ટ વાંચેલો કે ઓલ ઓવર ઇન્ડિયામાં અમદાવાદની એએમટીએસ બસની જે સર્વિસ છે એને બેસ્ટ ગણવામાં આવેલી. અને સેકન્ડ નંબર ચેન્નાઈ, એટલે એ જે તે વખતનું મદ્રાસ એન્ડ તામિલનાડુ, એને ગણવામાં આવેલી. અને અત્યારે આપણે જોઈએ છીએ કે એવરીવેર દેર ઇઝ મેસ. તમે દિલ્હી જુઓ, કલકત્તા જુઓ, મુંબઈ જુઓ, અમદાવાદ જુઓ, નાગપુર, આ તે દરેક રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ અમરલાલભાઈ, મોટાભાગે દિલ્હી કે મહારાષ્ટ્રની વાત કરું, મુંબઈની વાત કરું, તો ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જે ઉપયોગિતાની વાત કરવામાં આવે એ બહુ વધારે પડતું છે અને એક મોટાભાગે એનું એક્સેપ્ટન્સ લેવલ સામાન્ય પ્રજામાં વધારે જોવા મળે છે. ગુજરાતની વાત કરો કે અમદાવાદની અગર જો આપણે વાત કરીએ તો ક્યાંક મને એવું લાગે છે કે દરેક લોકોની એવી ઈચ્છા પહેલી હોય છે કે મારું પોતાનું વ્હીકલ હોય, ચાહે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય. એક પ્રકારની આળસ કહો, એક પ્રકારનું કહી શકાય કે કમ્ફર્ટ ઝોન કહો, અથવા પછી ક્યાં કહી શકાય કે મજા ના આવવાની એક ભાવના એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મોટાભાગના લોકોએ શેર કરેલી છે. તો મોટાભાગના લોકો પોતાના 2 વ્હીલર કે 4 વ્હીલર પર વધારે ફોકસ કરે છે. એના કારણે પણ કહી શકાય કે ટ્રાફિક ક્યાંક મેનેજ નથી થઈ રહ્યો. નહીં, આમાં એવું છે કે જ્યારે ટ્રાફિક ફૂલ હોય ત્યારે હું જે રીતે જોઉં છું, જો કે હું તો 4 વ્હીલ ડ્રાઈવ કરું છું, પણ જે રીતે અંદરથી વાંકા ચૂકા થઈને સર્પાકારે જે સ્કૂટર ને મોટરસાઇકલને નીકળતા હોય છે, એટલે એમ લાગે છે કે આ એક આવશ્યકતા એમની બની જાય છે ડ્રાઈવરની, કે ગમે તેમ કરીને આપણે અહીંથી નીકળો. કારણ કે બીજો ટ્રાફિક એટલો બધો અસ્તવ્યસ્ત અને એ રીતે હોય છે કે એમને એ નીકળવાની ઉતાવળ હોય છે અને એ સમયનો બચાવ કરવા માટે જાનનું જોખમ લેતા પણ અચકાતા નથી. અને એના કારણે પણ અકસ્માતો થાય છે. એટલું જ નહીં, પણ એ બીજા વાહનો માટે પણ ગેરવ્યવસ્થા ઊભી કરી દે છે. લાઈન તમારી શરૂ થઈ પહેલાં જ પેલા બાઇકવાળા અને સ્કૂટરવાળાને એ બધા ઘૂસી જાય, એટલે તમારે ગાડીમાં એક 5 મીટર ક્રોસ કરતા પહેલાં તમારે 5-6 વાર તમારે બ્રેક મારવી પડે. એટલે આ જે, અને આપણે જેમ કહ્યું એમ કે આપણામાં જે રીતે બીજી ઘણી સેન્સ ઓછી છે તે સિવિક સેન્સ પણ ઓછી જ છે. અને એટલે આપણે જેમ બને એમ જલ્દી ગમે તેમ કરીને ડેસ્પેરેટ બનીને પણ નીકળી જવા માટે લોકો કોશિશ કરતા હોય છે. બિલકુલ સાચી વાત છે. મોટાભાગે ઘણા લોકોની જે સ્પીડ એટલી ખતરનાક હોય છે, એટલી વધારે પડતી હોય છે કે સમજાઈ નથી રહ્યું કે આ શું કારણ છે. સ્પીડ મોટાભાગે કોઈ ઇમરજન્સી હોય ને હોય તો ઠીક છે, અથવા પછી અતિ મોડા પડી ગયા હોય અને પહોંચવું જ પડ્યું હોય ત્યાં સુધી બી ઠીક છે. પણ એના સિવાય અમસ્તા કારણ વગર કોઈ પણ રોડ રસ્તા પર ફૂલ સ્પીડમાં વાહનને હંકારવું, ચાહે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એ પોતાની જાતને જોખમમાં મૂકે છે, સામેવાળાને પણ મૂકે છે અને અનેક રીતે મૂકે છે. મારે એ સમજવું છે પિયુષભાઈ, ક્યાંક આપણે જે ચર્ચા કરી રહ્યા છે તો એમાં એવું કહી શકાય, એનો નિષ્કર્ષ એવું કહી શકાય કે જે મોટાભાગના જે 4 રસ્તા છે જ્યાં કહી શકાય કે લાઇટોની વ્યવસ્થા છે, ટ્રાફિક સિગ્નલ્સ છે, એની કોઈ મોટી અસર નથી જોવા મળી રહી, અથવા ટ્રાફિક પોલીસ ત્યાં ઊભા હોય છે એનો પણ કંટ્રોલ એટલો મહત્વનો જોવા નથી મળી રહ્યો, અથવા પછી મોટાભાગના ત્યાં કહી શકાય કે જેવું એ લોકો ડિસિપ્લિન તોડે છે તરત કેમેરામાં આવી જાય છે અને તેમને બિલ પે કરવા પડતા હોય છે, એની પણ અસર ક્યાંક જોઈએ એવી નથી જોવા મળી રહી, એવું કહી શકાય ખરા? તમે કીધું સિગ્નલ છે,
પોઈન્ટ ઉપર કર્મચારી ઊભા હોય છે. હા, હું એમ કહું છું કે પોઈન્ટ ઉપર કર્મચારીઓ હોતા નથી. એક એક્ઝામ્પલ આપું, અખબારનગર સર્કલ, કેટલી સર્કલ કે જ્યાં 10 રસ્તા પડે છે, બિલકુલ સાચી વાત છે. ઇન આઉટના 10 રસ્તા પડે બિલકુલ છે. સાચી વાત છે. મેં પણ અધિકારીને ડાયરેક્ટ જાણ કરી છે, હા. ક્લાસ 1 અધિકારીઓને ડાયરેક્ટ જાણ કરી છે, ફોન પણ કર્યા છે કે ભાઈ સિગ્નલની જરૂર છે. મેટ્રોનું કામ હતું એટલે સિગ્નલો બંધ કરી કાઢી નાખ્યા હતા. પણ આજે પોઈન્ટ ઉપર 10 રસ્તા છે, ત્યાં આગળ કર્મચારી હશે ને તો એક જ પોઈન્ટ ઉપર, એક જ ખૂણે, એક જ રસ્તા ઉપર 5-5 કર્મચારી ઉભા રહેશે. બાકીના જે 10 રસ્તા, 8 રસ્તા છે એની અંદર કોઈ ઊભું હોતું નથી. ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે. બિલકુલ. અને એમાં તો વારંવાર એ સર્કલને વારંવાર બ્રેક કરવામાં આવ્યું છે. એની સાઇઝને લઈને પહેલા મોટું હતું, પછી વધારે મોટું થયું, circle પછી નાનું એકદમ મોટું નાનું કરવામાં કરવામાં આવ્યું ટ્રાફિક મેનેજમેન્ટના કારણે. છતાં પણ ટ્રાફિક તો એઝ ઇટ ઇઝ છે. થાય જ છે. અને કારણ કે ત્યાં બીઆરટીએસ નો રૂટ છે, ઉપર મેટ્રોનો છે, આ બાજુ એએમટીએસ સ્ટેશન ત્યાં છે, ઘણી બધી સોસાયટીઓ ત્યાં છે. એટલે વાત સાચી છે. નિર્ણયનગર, રાણી, નવાવાડ, જુનાવાડ, 132 ફૂટનો રિંગ રોડ, આવા અનેક રસ્તાઓ ત્યાં પડે છે. તો એવી જગ્યાએ વધારે પડતા કર્મચારીઓને મૂકવા જોઈએ અથવા એટલીસ્ટ સિગ્નલ રાખવા જોઈએ. જી પિયુષભાઈ. દુધેશ્વર બીચ ખરો, દુધેશ્વર બ્રિજ ઉતરીએ ત્યાં મસાણી મેલડીનું સર્કલ છે. તો એ સર્કલ ઉપર શું થાય છે, રિવરફ્રન્ટમાં જવા માટે શોર્ટકટમાં નીકળી જાય છે બધા. હા, સર્કલ આખું રાઉન્ડ મારીને રિવરફ્રન્ટમાં જતા નથી. અને ત્યાં કર્મચારી હાજર હોય છે, બિલકુલ સાચી વાત છે. પણ કર્મચારી શેના માટે હાજર હોય છે? ટાર્ગેટ પૂરો કરવા. એ રિવરફ્રન્ટની ગલી, જે સાંકડી ગલી છે, ત્યાં જ ઊભા હોય છે. હા, હા, અને એના કારણે રાહ જોતા હોય છે ક્યારે બકરો આવે ને અમે ફસાઈએ, હા. કાં તો રોકડી કરી લઈએ, કાં તો મેમો આપી દઈએ. એ ક્યાં ઊભા છે એના પરથી નક્કી થાય છે. જો તમારે ઊભા જ એવું છે તો તમે મેઇન 4 રસ્તા પર ઊભા રહો ને, તો જેથી ડિસિપ્લિન જળવાય. પણ ના, ડિસિપ્લિન તમે તોડો પછી એની પરચી ફાટે એની રાહ જોવાની. એટલે ક્યાંક ને ક્યાંક વાત સાચી છે કે હિડન ઇન્ટેન્શન ખરેખર મેં ત્યાં ગાડી ઇન્ચાર્જને જાણ બી કરી હતી કે તમારા કર્મચારીઓ જે છે ત્યાં ગલીમાં સંતાને શું કરવા ઉભા રહો છો? તમે જે પોઈન્ટ ઉપરથી શોર્ટકટ મારે છે ત્યાં આગળ એક કર્મચારીને હાજર ઉભો રાખો, તો એના હાજરીથી એ લોકો શોર્ટકટ નહીં મારે. બિલકુલ સાચી. તો આ પરિસ્થિતિ અધિકારીઓને નથી દેખાતી, કાં તો એમને એજ્યુકેશનમાં નહીં આવતું હોય. આ સ્પષ્ટ કહું છું. આ બાબત એક જગ્યાની નથી, આખા અમદાવાદની આ બાબત છે. તમે અત્યારે મારા આ મુદ્દો નથી એનો, રિક્ષામાં મીટરો કમ્પલસરી કરો છો, પણ તમે એ મુદ્દો કેમ નથી ઉઠાવતા કે તમારા તાબામાં, તમારા જ વિસ્તારમાં, તમારા પોઈન્ટ ઉપર એક રિક્ષામાં 10-10 મુસાફરો ફરે છે, તો ત્યાં તમને અકસ્માત નથી દેખાતો? તો એ કોના માટે ફરવા દો છો? શા માટે ફરવા દો છો? સિગ્નલો ઘણી જગ્યાએ બંધ હોય છે. તમારા કેમેરામાં તમે નિયમ ભંગ કરો છો તો એના ફોટા પડી જાય છે, તો તમને સિગ્નલો બંધ છે કેમ નથી દેખાતા? જેથી કે સિગ્નલો ઉખાડીને ફેંકી દીધા, ત્યાં આગળ સિગ્નલો 3-3 વર્ષ સુધી લગાવવામાં નથી આવ્યા. તો અકસ્માતમાં આ બધી બાબત પણ જવાબદાર છે. અને બીજી વસ્તુ, પબ્લિક પણ જવાબદાર છે, વાલી મિત્રો પણ જવાબદાર છે કે તેમના બાળકોને વાહનો આપી દીધા પછી બાળકો કેવી રીતે ચલાવે છે નોલેજ નથી, એ જોવામાં પણ નથી આવતું. અને બીજી વસ્તુ, આરટીઓ માંથી લાયસન્સ આપે છે તો આઠડો પાડી દીધો, પાસ થઈ ગયા. એ વાત જ ખરેખર હું માનવા માંગતો નથી કે આ નિયમ ખોટો છે, આ જરૂરી જ નથી. તમે માણસને, તમારા કર્મચારીને બેસાડો, રોડ ઉપર ફેરવો, એ કેવી રીતે ગાડી ચલાવે છે એ તમે ચેક કરો, પછી જ લાયસન્સ આપો. તમે એની લિમિટ બાંધી છે, એની અંદર આઠડો મારી દેશે અને આવડી ગયું. પણ ખરેખર ગાડીની કેપેસિટી, ગાડીની પિકઅપ જોઈને પછી જે છોકરાઓ રોડ ઉપર નીકળે છે ને, અને બને ત્યાં સુધી યુવાનો જ મૃત્યુ પામ્યા છે. કોઈ વડીલ નથી. વડીલો તો એમની જાગૃતિથી પોતે જાણે છે કે આ ના થવું જોઈએ એટલે ચલાવે છે, અને યુવાનો બેફામ ચલાવે છે. બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાં કહી શકાય કે મહેશભાઈ, એ પણ આપણે સમજવું પડશે કે હમણાંની જ વાત કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા. આ બાજુ 17 એપ્રિલ 2024ના રોજ મદાવર વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે ભયાનક અકસ્માત સર્જાયો હતો, આ દુર્ઘટનામાં કુલ 10 લોકોએ જે રીતે જીવ ગુમાવ્યો. વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવી રહેલી કાર ફૂલ સ્પીડમાં ટેન્કરની પાછળ ઘૂસી ગઈ અને ત્યારબાદ કારના કૂરચા ઉડી ગયા હતા. અને આ દુર્ઘટનામાં બીજા 8 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 2 લોકોના સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા. બીજી ઘટનાની વાત કરું દર્શક મિત્રો તો આણંદ નજીક ટ્રક બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા. 15 જુલાઈ 2024ના રોજ વહેલી સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે બીજા 8 લોકો ઘાયલ હતા. અને આ ઘટનામાં ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને ટક્કર મારી, જેના પગલે બસ ડિવાઈડર પર બેસેલા લોકો ઉપર ફરી વળી. આમ ઘટના સ્થળે 6 લોકોના મોત નીપજ્યા હતા. આ બાજુ 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગરની વાત કરું દર્શક મિત્રો તો અમદાવાદના 7 લોકોના મોત થયા હતા. કટ્ટર વડે કાર કાપી મૃતદેહ બહાર કઢાયા હતા. એ તમે અંદાજો લગાવી શકો છો મારા શબ્દો પરથી કે અકસ્માત કેટલો ખતરનાક હશે. 25 સપ્ટેમ્બર 2024 એટલે ગત વર્ષની જ વાત છે, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધડાકાભેર અથડાઈ અને ભયંકર અકસ્માત થયો. અને આ એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે ઘટના સ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું મોત થઈ ગયું. એક્સિડન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઈ જતા
કટ્ટર વડે કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતકો શામળાજી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઈવે પર કાર એક્સિડન્ટ થયો હતો અને તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા. બીજા એક અકસ્માતની વાત કરું તો અંબાજી અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને 35 લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબર 2024ના રોજ. દર્શક મિત્રો, હું બહુ વર્ષો પહેલાના અકસ્માતની વાત નથી કરતો, ગત વર્ષથી જ વાત કરી રહ્યો છું. યાત્રાપીઠ અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ અને 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા, જેમાંથી બી બીજા 4 લોકોના મોત થયા હતા અને એક યુવકે પણ પાલનપુર સિવિલમાં દમ તોડી દીધો હતો. એમ કરતા જો છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો આ આંકડાઓ એટલા માટે કહેવામાં આવ્યા છે, આ ઘટનાઓ એટલા માટે શેર કરવામાં આવી છે કે માત્ર અમદાવાદ જ નહીં, ગુજરાતની તમામ મહાનગરપાલિકા કહો કે તમામ જિલ્લા કો નગરપાલિકા કો તમામ જગ્યાએ આ પ્રકારના અકસ્માતો કંઈક એવું સૂચવી રહ્યા છે આપણને કે કંઈક ફેરફાર કરવાની આવશ્યકતા છે. નિયમોને લઈને, ક્યાંક ગતિવિધિઓને લઈને, એટલે ક્યાંક સ્ટ્રિક્ટ થવાને લઈને, ક્યાંક રોડ રસ્તાને લઈને, ક્યાંક એવા વધારે ઓવરબ્રિજ કે ફ્લાયબ્રિજ કે અંડરબ્રિજ કરવાની આવશ્યકતા છે, તો ક્યાંક દરેક જગ્યાએ એવા બમ્પ રાખવાની પણ આવશ્યકતા છે કે સ્પીડને કંટ્રોલમાં કરી શકાય. શું કે છે સરકારી નિયમો અને એમાં શું પ્રકારની આવશ્યકતા છે, ક્યાં આપણી પોતાની ભૂલ છે સરકારની મહેનત બાદ, એ પણ આપણે મહેશભાઈ પાસેથી સાંભળીશું એક નાનકડા બ્રેક બાદ. હેલી ફરી લઈને આવી વિકાસની હેલી. હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કચડો બારેમાસ હોય. રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઇઝ કરવાનો વિચાર એટલે આપણો આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે, એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શનના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક. આ પાર્કની સાઇઝ સિંગાપોર દેશ જેટલી મોટી છે, એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સનો આ સમંદર. વર્લ્ડ્સ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે 37 ગીગાવોટ, જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્કથી 18 ગણી વધારે. ધેટ મીન્સ આપણું ગુજરાત હવે દેશના આશરે 3.5 કરોડ ઘરોમાં વીજળી આપશે. મોદીજીનું મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈની રિન્યુએબલ એનર્જી પોલિસીથી રાજ્યમાં વીજળીની સ્પીડથી તૈયાર થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ જ દિશામાં એક મોટું પગલું એટલે RE ઇન્વેસ્ટ 2024. અહીંથી થયું સોલાર એન્ડ વિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જેનાથી 82 લાખ લોકોને રોજગાર મળશે. તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. વાપી, વલસાડ અને સેલવાસમાં શું તમે ઘરનું ઘર શોધી રહ્યા છો? આપના ધંધા માટે સારી મોકાની ઇન્ડસ્ટ્રીયલ જગ્યા શોધી રહ્યા છો? કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? કઈ પ્રોપર્ટી સારી, કઈ જગ્યાએથી લેવી? શું સારી પ્રોપર્ટી ઠેર ઠેર શોધીને થાકી ગયા છો? શું તમે ઘરનું ઘર કે આપના ધંધા માટે સારી મોકાની ઇન્ડસ્ટ્રીયલ જગ્યા કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આવો 3 થી 5 જાન્યુઆરી દરમિયાન વાપીના VIA ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા પ્રોપર્ટી એક્સપો 2025માં, જ્યાં તમને મળશે 200 થી વધુ પ્રોજેક્ટ અને 50 થી વધુ સ્ટોલ સાથે મનોરંજન માટે કીર્તિદાન ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોનો સંગાત. આધુનિક જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું એટલું જ જરૂરી છે. આજની આ ફાસ્ટ ટ્રેક લાઇફસ્ટાઇલમાં જંક ફૂડના કારણે આપણે પોષણયુક્ત ખોરાકને નજરઅંદાજ કરીએ છીએ. તેવા સમયે પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પોષણ ઉત્સવ 2024. મિલેટ્સ એટલે કે રાગી, બાજરી, જુવાર જેવા જાડા ધાન્યનો ઉપયોગ થતો આવ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાડા ધાન્યને શ્રી અન્ન કહી વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યા છે. આજે દરેક પૌષ્ટિક આહારમાં આપણને મિલેટ્સની વાનગીઓ જોવા મળે છે.
મિલેટ્સ જેવા હેલ્ધી ડાયટની વાત આવે તો સરગવો કેમ બાકી રહી જાય, જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. અને સરગવામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટેના તમામ જરૂરી પોષક તત્વો રહેલા છે. સરગવાને સુપર ફૂડ એટલે કહેવાય છે કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિવિધ વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી શરીરના પોષણ માટે તેનું સેવન જરૂરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના દ્વારા 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ સુધી પહોંચી રહ્યો છે પોષણક્ષમ આહાર. આ રાશનમાં જરૂરી કેલરી, પ્રોટીન, સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આજનો આ પોષણ ઉત્સવ ઉજવીએ અને તંદુરસ્ત અને સુપોષિત વિકસિત ગુજરાત બનાવીએ. TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. બ્રેક બાદ સ્વાગત છે. બ્રેક પહેલા મેં અકસ્માતોની વરઝાર ક્યાં ક્યાંથી હતી, કેટલા લોકોએ કેવી રીતે જીવ ગુમાવ્યા તેને લઈને ચર્ચા કરી. વધતા અકસ્માતો ખૂબ મોટી ચિંતાની વાત એટલા માટે છે, પહેલા સામાન્ય ઘટના ઘટતી હતી, હવે રોજબરોજ આવી ઘટના ઘટે છે, ગંભીર ઘટના ઘટે છે, અનેક લોકોનો જીવ જતો રહે છે અને છતાં પણ બધા ખૂબ શાંતિથી જોયા કરે છે. ક્યાંક શું ફેરફારની આવશ્યકતા છે તેની ચર્ચા નથી થઈ, પરંતુ TV13 ચોક્કસથી આ ચર્ચા કરવા માંગે છે, કારણ કે માનવ મૂલ્યનું જે જીવનનું મૂલ્ય છે એ ખૂબ જ અમૂલ્ય છે. અને આપણે માત્ર અકસ્માત કરી દઈએ આપણી ઉતાવળમાં, આપણી ભૂલમાં, આપણી ગેરસમજમાં, અને ક્યાંક ને ક્યાંક આ તમામ ઘટનાઓમાં જીવ જતો રહે એ કોઈ સામાન્ય વાત ન હોઈ શકે. તેને રોકવી પડે, તેને ઘટાડવી પડે, આપણા સૌની એક ફરજ છે, જવાબદારી છે. આ ચર્ચા સાથે મહેશભાઈ પંડ્યા વિશ્લેષક જોડાયા છે, અંબાલાલ ચૌહાણ નિવૃત્ત IPS ઓફિસર જોડાયા છે, પિયુષ સુતાર સામાજિક કાર્યકર જોડાયા છે. મહેશભાઈ, આપણે વાત કરી છેલ્લી કેટલીક વરઝારોની ઘટનાઓની, તો એમાં એક વાત સ્પષ્ટ સામે આવી કે કોઈ એક જગ્યાની અકસ્માતનો બનાવ નહોતો, દરેક જગ્યાનો હતો. દરેક જગ્યાના રોડ રસ્તા અલગ પ્રકારના હોય છે, દરેક પ્રકારે વ્યવસ્થા અલગ હોય છે, દરેક જગ્યાએ ટ્રાફિક અલગ અલગ હોય છે, દરેક અલગ અલગ સમયમાં થાય છે. તો એનો મતલબ એ થયો કે દર વખતે સરકાર કે તંત્ર નહીં, સ્વાભાવિક રીતે તંત્રએ ઘણું બધું કામ કરવાની આવશ્યકતા છે, પણ આપણી પોતાની પણ એક જવાબદારી હવે બની છે. કારણ કે આપણે જ્યારે વ્હીકલ ડ્રાઈવ કરી રહ્યા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણી સ્પીડ શું હોવી જોઈએ, ક્યાં કઈ રીતે આપણે વાહનને હંકારવું જોઈએ. તો તેને લઈને આપ શું કહેવા માંગશો કે અહીંયા શું સૌથી વધારે સમજવાની આવશ્યકતા ઊભી થઈ છે? ચૌહાણ સાહેબે કહ્યું, મેં પણ કહ્યું કે આપણા ત્યાં સિવિક સેન્સ એટલે નાગરિક સમજનો ભયંકર અભાવ છે. સાચી વાત છે. એટલે સમજણ જ નથી. તમે કહ્યું માનવ મૂલ્યની વાત કરી, એવું કહેવાય કે ઘોડાને કાન ટીસોર, કેમરે આંખો મૂળ તારા માનવી, કે જેના હૈયા તો ઊંડા અઘોર. આ જે કવિએ લખ્યું કે ભાઈ બળદ હોય તેના શિંગડાથી વેલ્યુ થાય, માણસને કેવી રીતે મૂલ્ય કરવું? પણ અકસ્માતે વર્તનની રકમ પણ બદલાય. 2 લાખ, 4 લાખ, 10 લાખ જેવા માણસ મજૂર હોય તો બિચારાના 50,000માં પતી જાય, કારણ પેલો વગદાર હોય તો 10 લાખમાં જાય. સવાલ એ નથી. સવાલ એ છે કે આટલા બધા માનવ મૃત્યુ થાય ને આપણે શાંત બેસી રહીએ. એટલે ચર્ચાની શરૂઆતમાં જ મેં કહેલું કે સૌથી પહેલો ગુનેગાર હું છું, કારણ કે હું રોંગમાં જઉં છું, રોંગ સાઈડમાં જઉં છું, હેલ્મેટ નથી પહેરતું, રસ્તા વચ્ચે થૂંકું છું ચાલુ વ્હીકલમાં, અને રેડ લાઇટે ઊભો તો એટલે રહું છું કે એવો મેમો આપવાની પ્રથા શરૂ થઈ છે એટલે. પણ ત્યાં હજુ 3 સેકન્ડ બાકી હોય સિગ્નલ ચાલુ થવામાં, ત્યાં મારું વાહન પૂરપાટ દોડાવું છું. અને સામે બાજુ પણ શું થાય છે, સામે બાજુ પણ લાલ સિગ્નલ થઈ ગયું હોય તેમ છતાંય આવે, એટલે વચ્ચે જે જામે છે. એટલે આ તો સિવિક સેન્સનો સવાલ છે. પણ સિવિક સેન્સ ત્યારે આવશે કે જ્યારે એને યોગ્ય પેનલ્ટી કરવામાં આવશે તો થાય, અને એ નથી, અને એની સમજ નથી. એના જે ડ્રાઈવ થવા જોઈએ, ટ્રાફિક ખાલી ક્યારેક હેલ્મેટ ના પહેરે હાઈકોર્ટ દંડો મારે એટલે પેલું ગુલાબનું ફૂલ આપી દે, ક્યારેક હેલ્મેટ પધરાવીને એના પૈસા વસૂલે. આ નથી સિવિક સેન્સ, એમ નહીં આવે. માનવનો એટીટ્યુડ બદલવાનો છે, એના અભ્યાસક્રમમાં પણ લાવવું પડશે. આ જેમ કે પર્યાવરણના મુદ્દામાં હંમેશા સુપ્રીમ કોર્ટ એમ કહે છે
કે જ્યાં સુધી તમે અભ્યાસક્રમમાં આ વિષય સામેલ નહીં કરો ત્યાં સુધી અમારા ચુકાદાઓ પેપર પર રહેવાના. અને એ જ રીતે આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવી હોય તો તમારે શીખવવું પડશે. મને ખબર છે કે હું જ્યારે નાનો બાળક હતો, આપણે ત્યાં લાલ દરવાજામાં સરદાર બાગ હતું, અને સરદાર બાગમાં એક ટ્રાફિકનો સરસ ગાર્ડન બનાવેલો, અને બાળકોને સમજ આપવામાં આવતી હતી કે આ રેડ સિગ્નલ કહેવાય, આ કહેવાય, તે કહેવાય. હવે એ વખતે એ વાત હતી, આજે તો બધું ભૂલાઈ ગયું છે. બીજી વાત, તમે જ્યારે નાગરિકોની જ વાત કરો છો તો મારે એ પણ કહેવું છે કે મા બાપની પણ ભૂલ છે. 18 વર્ષના પણ ના થાય, લાયસન્સ પણ ના હોય, પણ ગાડી આપી દેવાની. કેમ કે બીજા લોકોને બતાવવું છે કે મારો દીકરો BMW, મર્સિડીઝ, રોલ્સ રોયસ, ઓડી વાપરે છે. આ જે થયું છે ને સ્ટેટસ, પ્રતિષ્ઠાનો સવાલ, એ દેખાદેખી એ પણ એક કારણ છે. અને મોંઘી ગાડી એટલે માત્ર વાપરવી નહીં, સ્પીડમાં ચલાવી તો વાપરે છે એવું કહી શકાય. અને પાછો વટ મારો, મારો દીકરો શું ગાડી ચલાવે છે, એમ કે હેલિકોપ્ટર જેમ ઉડાડે છે, એમ એ રીતે એ છે. આ મુદ્દો છે. બીજી વાત મારે એ પણ કરવી છે કે માનો કે તમે એક્સપ્રેસ હાઈવે અમદાવાદથી વડોદરાનો બનાવ્યો અને લેન પણ નિર્ધારિત કરી, પણ એ લેન તમે પાલન નથી કરાવતા કે અહીંયા હેવી વેહિકલ જશે, અહીંયા લાઇટ વેહિકલ જશે, અહીંયા પેલું એવું નથી તમે કર્યું. અને સ્પીડ બ્રેક નામની આપી છે, લખ્યું છે કે 80થી વધવું નહીં, આ તે. હવે ક્યારેક મેમાં આવે છે, પણ તમે એનું નિયમન નથી કરાવી શકતા. માત્ર મેમાંથી નહીં ચાલે. હું તો પૈસાદાર માણસ છું, તમે રોજ 10 મેમાં આપો મને શું ફરક પડે? મારો તો સ્ટેટસનો સવાલ છે, વટ પાડી દેવો છે મારે. એટલે અને વગદાર એવો છું કે કદાચ એ મેમાં બી નહીં આવે, કારણ કે મને ખબર છે કે હું મુંબઈથી અમદાવાદ આવી રહ્યો છું, એટલે એ જે જેટલા પણ કેમેરામાં કેદ થયા હું કઢાવી શકું, મને મારામાં તાકાત છે, કારણ કે હું વગદાર માણસ છું. એટલે એ પણ નહીં થાય. એટલે આ સેન્સની બહુ જરૂર છે. અને ત્રીજી વસ્તુ જે ચૌહાણ સાહેબે કહ્યું એને ફરીવાર દોહરાવું છું કે તમે આખા રસ્તા ઘેરી લીધા છે, BRTS છે, એમાં બસ નથી મૂકતા. તમે કેમ બીજી બધી EMTS દોડાવો ને અંદર, ફરજિયાત કરી દો. તમે આમાંય BRTS, બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સર્વિસ તો અર્થ સરતો જ નથી, બરાબર? તો કેમ એવું ના થાય? અને એ મુદ્દો છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે હું પણ વેરો ભરું છું યાર. મારા રોડ રસ્તા એટલા ખરાબ છે, અને હું બહુ સાચવીને મારું સ્કૂટર ચલાવું છું 30 થી 40ની વચ્ચે, કદાચ એવરેજ સારી નહીં આવતી હોય. હવે આગળ ખાડો આવી ગયો અને પાછળ વેહિકલો આવે, આ બાજુ વેહિકલ છે, અને જો હું આમ સાઈડમાં જાઉં તો અકસ્માત થાય, ખાડામાં નાખું તો મારી પત્ની નીચે પડી જાય. આ આવા અકસ્માતો અસંખ્ય બન્યા છે. એટલે તમારા રોડ રસ્તા એટલા ખરાબ છે. મુંબઈ હાઈકોર્ટે તો એવું કહ્યું હતું કે તમે બંધ કરી દો વેરો ભરવાનું. જો રસ્તા સારા ના કરતા હોય સરકાર, નગરપાલિકા, તો શાના માટે વેરો ભરો છો? 50% અકસ્માત આવા થાય છે. એટલે માત્ર દારૂ પીને કરે છે એ તો છે જ, બેફામ બનીને પ્રતિષ્ઠા સવાલમાં પણ રોડ રસ્તા ખરાબ હોવાના લીધે દ્વિચક્રી વાહનો જે પડે છે અને એનું કોઈ નોંધાતું નથી. આ પણ એક મુદ્દો છે. એટલે આ પણ બહુ અગત્યનો મુદ્દો છે. એટલે આની ચર્ચા થવી જોઈએ. અને બીજું ચૌહાણ સાહેબે કહ્યું તે ફરીવાર મારે દોહરાવવું છે, પબ્લિક કન્સલ્ટેશન. કશું પણ આયોજન કરો, લોકોને પૂછો. તમે રાતોરાત સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય કરે છે અને રાતોરાત તમે બ્રિજ બનાવી દો છો, અને છેલ્લે હાઈકોર્ટ બી એમ કે ના ના ના, આ તો નીતિ વિષયક નિર્ણય છે, અમે નહીં પડીએ. બિલકુલ, એને જ લઈને હું ચર્ચા કરીશ. FSCCI અને EY દ્વારા માર્ગ સલાતમ અંગેના 18 જુલાઈ 2023ના રોજ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારત દેશમાં દર વર્ષે અકસ્માતમાં 15 લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે. દર્શક મિત્રો, 15 લાખનો આંકડો વાર્ષિક આખા દેશની મેં તમને વાત કરી. વિશ્વભરમાં થયેલા માર્ગ અકસ્માતની વાત કરીએ તો કુલ મૃત્યુ પામેલામાંથી 1.3 અબજ પૈકી 11%થી વધારેના મોત ભારતમાં થાય છે. આ આંકડો પણ સૂચવે છે કે આપણે કેટલા પાછળ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને, માર્ગ અકસ્માતને લઈને પડી રહ્યા છે. અને આ અકસ્માતમાં મોટાભાગના મોત 5 વર્ષથી 29 વર્ષની વયવાળા, એટલે કે જે હમણાં વાત કરી અંબાલાલભાઈએ થોડી વાર પહેલા જ વાત કરી કે મોટાભાગના યુવાન લોકો હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાને જીવ ગુમાવતા હોય છે. આ બાજુ ક્યાંક WHOની વાત કરું તેને ટાંકીને જાહેર કરેલા આંકડા મુજબ દર 24 સેકન્ડ એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં થયેલી ઈજાના કારણે મોત થાય છે અને 50 મિલિયન લોકોને ગંભીર ઈજા થાય છે. અને વિશ્વમાં પણ આ આંકડો લગભગ ઘણો મોટો છે. વિશ્વ અને ભારત દેશની વાત તો ખરી જ, પણ સાથે સાથે ગુજરાત અને એમાં પણ અમદાવાદનો આંકડો જે વધતો જતો જોવા મળી રહ્યો છે, ખૂબ જ ચિંતિત વાત આપણા માટે કહી શકાય. પિયુષભાઈ, આનો મુખ્ય રસ્તો શું? મોટાભાગના લોકો કહેતા હોય છે કે ઓવરબ્રિજ બનાવી દો, અંડરબ્રિજ બનાવી દો, 4 રસ્તા કરી દો, ટ્રાફિક સિગ્નલ મૂકી દો, પણ આ બધું તો થઈ ગયું છે. ન તો ટ્રાફિક કંટ્રોલમાં આવી રહ્યો,
ન તો લોકોનું ડિસિપ્લિન થઈ રહ્યું, નથી તો અકસ્માત ઘટી રહ્યા. તો પછી ક્યાંક શું રસ્તો, ક્યાં એવો રસ્તો જે આપણે પકડી નથી શકતા એને મેનેજ કરવા? કારણ કે ફોરેન કન્ટ્રીઝની વાત કરું તો ત્યાંના પ્રમાણે જ્યારે ટ્રાફિક વધે છે તો ત્યાંની વ્યવસ્થા ખૂબ સુદૃઢ હોય છે અને ત્યાં તો ડિસિપ્લિન પણ એવી છે. ઘણી બધી જગ્યાએ આપણે જેમ કે તમે અકબરનગર સર્કલની વાત કરી તો ત્યાં 8-10 રસ્તા હોય તો જે રીતે મેનેજમેન્ટનો અભાવ, માત્ર એક સર્કલ કરી દેવું ત્યાં સીમિત ન થઈ જવું જોઈએ, ત્યાં ઘણી વ્યવસ્થાઓ બીજી મૂકવી જોઈએ. તો ક્યાં આપણે પાછા પડી રહ્યા છે? પહેલાં તો પબ્લિક જાગૃત નથી, પોતે શું કરવું એ ભાન ભૂલી ગયા છે. બીજી વસ્તુ કે કંઈ પણ ગુનો કરીશું તો એક એવી ઇમેજ ઊભી થઈ ગઈ છે કે મેમો આવશે, દંડ ભરીશું એટલે છૂટી જઈશું. હાજર રોકશે તો મેમો નહીં આપે તો રોકડી 100, 200, 500 રૂપિયા ખવડાવી દઈશું એટલે પેલા માણસ આપણે જવા દેશે અને આપણે છૂટી જઈશું. આ એક મોટી માનસિકતા, ખરાબ માનસિકતા ઊભી થઈ છે. સિસ્ટમ ગમે તેવી સિસ્ટમ મજબૂત આપણે જાહેર કરીએ છીએ બજારમાં, લોકોને કહીએ છીએ કે અમે મજબૂત છીએ, અમે આટલું કરી શકીએ છીએ, આટલું કરી શકીએ. નો ડાઉટ તમે કરો છો પણ 90% તમારા સ્વાર્થ માટે દંડ ઉઘરાવવાની કામગીરી કરો છો. જ્યારે ટાર્ગેટ આપો છો કે જ્યારે ડ્રાઈવ કરો છો ત્યારે રોડ ઉપર એક જ ખૂણા પર 15 જણા ઉભા હોય ને એ બાજુથી આવતા બધાને પકડીને તમે મેમો આપો છો. એ 15 જણા ઉભા છે અને સામેની વિરુદ્ધ સાઈડે ટ્રાફિક જામ થાય છે તો એ 15 ને એમાં ભાન જ નથી હોતું કે આ બાજુ ટ્રાફિક થાય છે કે એનું થોડું ધ્યાન રાખીએ. તો ભલે ટ્રાફિક થતો, આપણે તો ટાર્ગેટ પૂરો કરવો છે. એ કારણે થઈને વધારે પરિસ્થિતિ ઊભી થાય છે અને વાલી મિત્રોને પણ ખાસ જાગવાની જરૂર છે કે તમારા બાળકો વાહનો કેવી રીતે ચલાવે છે એ જુઓ. બીજી વસ્તુ કે રોડ બનાવ્યા હોય છે ને ત્યાં આગળ રોડ પર સફેદ પટ્ટા નથી દોરવામાં આવતા. તમે કહો છો ને, તમે જાણ કરો અધિકારીને, તો અધિકારીને શું છે કે ઉપરવાળો મને ના કહે ત્યાં સુધી હું કંઈ જ ના કરી શકું. હું એકદમ લાચાર અને ગુલામ છું. અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ લાચાર અને ગુલામ દેખાઈ રહ્યા છે. એનું કારણ કે આપણે રૂબરૂ ફોન પર વાત કરીએ છીએ, રૂબરૂ જઈને મળીએ છીએ કે આ સમસ્યા છે, આનો નિકાલ લાવો, તો પણ નથી લાવી શકતા. જોવડાવું છું, તપાસ કરાવું છું, મારી ટીમને જાણ કરીશ, પછી આપણે 10 દિવસ, 15 દિવસ, મહિનો થઈ જાય. આજે રોડ ઉપર તમે જો કંપની પણ વ્હાઇટ લાઇટો આપે છે, પ્રોજેક્ટર બલ્બ વાળી. એના કારણે ડિવાઈડર નથી દેખાતું કે ડિવાઈડર ક્યાં છે. સામેથી ગાડી આવતી હોય તો ડિવાઈડર ના દેખાય તો વાહન ચાલક કયા ઈશારે, કયા આધારે જાય? સફેદ પટ્ટાના ઈશારે. સફેદ પટ્ટાની અંદર રેડિયમ દાણા નાખવામાં આવે છે ફોરેનથી લાયેલા. એના કારણે વ્હાઇટ પટ્ટો તમને રાત્રે પણ એકદમ વ્હાઇટ દેખાતો. તો એના ભરોસે તમે ગાડી ચલાવો તો ડિવાઈડર પર નથી જઈ શકતા, બચાવ થઈ જાય છે. આજે વ્હાઇટ પટ્ટા પર તમે ખાઈ જાઓ છો દોરવામાંથી. આજનું તાજો દાખલો કહું, નિર્ણયનગરમાં 15 દિવસ પહેલા રોડ પર પટ્ટા દોરવામાં આવ્યા તો ડિવાઈડર સાઈડ એક પટ્ટો દોર્યો સલંગ, સેન્ટરમાં કટ વાળા પટ્ટા દોર્યા, તો ફૂટપાથ બાજુ પટ્ટા આજની તારીખમાં 15 દિવસે પણ નથી દોરાયા. તો એનું શું કારણ? ફૂટપાથ ઉપર દબાણ થયેલા છે. પણ તમે પટ્ટાની વાત કરો છો, પણ એ સેન્સ, જે સિવિક સેન્સની તમે આગળ વાત કરી હતી, એને ફોલો પણ તો એવા નથી થતા. તમે જોશો તો ઘણા બધા એ પટ્ટા પર જ વ્હીકલ ઊભા હોય છે અથવા રોડ ક્રોસ કરતી વખતે એ પટ્ટાનો ઉપયોગ કરે છે કે નહીં, આવા ઘણા બધા સવાલ છે. એટલે સિવિક સેન્સ સૌથી વધારે અગત્યની છે. સરકાર મહેનત ખૂબ કરી છે દર્શક મિત્રો, પણ જ્યાં તંત્રની વાત આવે, વહીવટી ક્ષેત્રની વાત આવે, વ્યવસ્થા ગોઠવવાની વાત આવે, બીજી બાજુ આપણી પોતાની જવાબદારીની વાત આવે, સામાન્ય માણસોના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાની વાત આવે, આ બધી જ જગ્યાએ એક એવા પ્રકારની ખીચડી થાય છે કે જે ભોગવે ને એને જ ખબર પડે કે ભાઈ આ કાશ આ કર્યું હતો, કાશ આ ન કર્યું હતો. આ પ્રકારની વાત વારંવાર સામે આવતી હોય છે. મહેશભાઈ, માર્ગ અકસ્માતની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ભૂતકાળની વાત કરું, 2024થી થોડા પહેલા હું આગળ જઉં તો બેક ટુ બેક જે અકસ્માત થયા હતા એની પહેલા હું વાત કરું, પછી એને લઈને તમને પ્રશ્નો કરીશ. 21 ડિસેમ્બરે દર્શક મિત્રો વિજયનગરના આંતરસુબા પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા. 21 ડિસેમ્બરની જ વાત કરું તો મોડાસામાં ગર્ભવતીનું કન્ટેનર નીચે ચકડાતા મોત થયું. એક્ટિવા ચાલક પતિનો જો કે એમાં બચાવ થયો હતો. એ જ દિવસે ધોરાજીની ભૂખી ચોકડી નજીક ઇકો કારે બાઇકને ટક્કર મારી, જેમાં ખેત મજૂરનું મોત થયું હતું. 22 ડિસેમ્બરની વાત કરું તો જામનગરના મોરકંડા નજીક માલવાહક વાહને પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા. એ દિવસે પાંચોટમાં કૂતરાને બચાવતા એક કાર તળાવમાં ખાબકી, મહેસાણાથી નોકરી જતા 3 શિક્ષકના મોત થયા. આ બાજુ કલોલમાં ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા ગાર્ડન સિટી સોસાયટીમાં 2 મકાન ધરાશય થયા હતા. આવી અનેક ઘટનાઓ. સાવરકુંડલાની પણ એક દિવસની જો વાત કરીએ તો મહુવા રોડ પરના રેલવે ફાટક પર છકડા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું હતું. 23 ડિસેમ્બરે ઠાંસા તાલુકાના વડોતી પાટા નજીક આઈસર ટ્રકનો અકસ્માત થયો, ક્લીનરનું મોત થયું. 23 ડિસેમ્બરે ભરૂચ જંબુસર રોડ પર કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, જેમાં 7 વર્ષીય બાળકનું મોત થયું. 26 ડિસેમ્બરની વાત કરું તો ડીસાના જીવદયા પ્રેમીનો પજેરાના શ્વાનને બચાવવા જતા રાજસ્થાનમાં અકસ્માત થયો, 3ના મોત થયા. 27 ડિસેમ્બરે વાત કરું તો
એક દોરીના કારણે રાજકોટમાં બાઇક ચાલકનું ગળામાં દોરી ફસાઈ જતા મોત થયું હતું અને એ જ દિવસે ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એને એ જ દિવસે ગોંડલના ચોડી ગામમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી અને રાજકોટના યુવાનનું મોત થયું હતું. કદાચ આ ઘટના હું બંધ નહીં કરું તો મને લાગે છે એપિસોડ અહીંયા જ પૂરો થઈ જશે. મહેશભાઈ, આ દર્શાવે છે કે કોઈ એક પ્રકારના વાહનો નહીં, દરેક પ્રકારના વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તો શું સૌથી પહેલી પ્રાથમિક ધોરણે લોકોને સમજાય એવી વાત શું સ્પીડ હોવી જોઈએ? કારણ કે જ્યારે મોટાભાગે સ્પીડ થોડી કંટ્રોલમાં હશે તો કદાચ ડેમેજ થશે પણ જીવ નહીં જાય એટલીસ્ટ. તો પ્રાથમિક એવું કહી શકાય? બિલકુલ. હવે મારે એ જ વાત કરવી છે. માનો કે તમે ભલે હાઈ સ્પીડવાળી ગાડી મર્સિડીઝ લઈ આવ્યા કે રોલ્સ રોયસ લઈ આવ્યા કે વોલ્વો લઈ આવ્યા, પણ આપણા ગુજરાતના કોઈ રસ્તાઓ એવા નથી કે જેમાં 100થી વધારે સ્પીડ જઈ શકો તમે, અને એટલું કંઈ ખાટું મોડું નથી થઈ જતું. તમે કેમ 80ની સ્પીડ લિમિટ ના બાંધી દો? એવા બધામાં એ બાંધવી જોઈએ. અને એ થાય તો આપોઆપ એવું કંઈક ગોઠવો તંત્ર કે પોલીસ, જેમ કે પરદેશમાં ખાસ કરીને અમેરિકામાં અને યુરોપમાં તમે થોડાક આગળ વધો તો આગળ પોલીસ આંતરી લે છે અને તમને ત્યાં મેમો આપે છે અને સૂચના આપે છે. અને એના ત્યાં એ જે પોલીસ વાનમાં આખી સગવડ હોય છે. એક જ પોલીસવાળો હોય છે, ડ્રાઈવર એ પોતે હોય, કોમ્પ્યુટર હોય, એ તમને પ્રેમથી ગાડી રોકીને એનો ડેટા ચેક કરે છે કે ભાઈ આટલા ગુના કર્યા છે, આમ છે તેમ છે. અને ત્યાં તે એવી સિસ્ટમ અહીંયા ના થઈ શકે. એટલે એ ટાઈપની સિસ્ટમની પણ બહુ જરૂર છે. એટલે નાગરિક સમજ તો અગત્યની છે જ છે, એમાં તો કોઈ બેમત છે જ નહીં. પણ સાથે સાથે સરકારની પણ એટલી જ જવાબદારી બને છે. જેમ કે પિયુષભાઈએ વાત કરી, પટ્ટા દોરવાની વાત કરી, તમે લાઇટો તો મૂકી દીધી છે, પણ એ જે સ્ટોપનો પટ્ટો છે દેખાતો નથી મને. અને પટ્ટો દેખાતો નથી એટલે હું સડસડાટ જતો રહું છું. કેટલાય ટ્રાફિક સિગ્નલો એવા છે કે જેમાં ટાઈમિંગ નથી. એટલે હું જ્યારે આવું છું ત્યારે મને ગ્રીન સિગ્નલ દેખાય છે, પણ તરત જ ગ્રીન સિગ્નલ બંધ થઈ જાય છે. એટલે હું બ્રેક મારું છું તો પાછળથી મને ટક્કર મારે છે. એટલે વ્યવસ્થાની પણ બહુ ખામી છે. અને મારે અગત્યની વાત તો બીજી શરૂઆતમાં કહ્યું તો આજે ફરીવાર કહેવી છે, આ વોકવે જેવી તો કોઈ સગવડ જ નથી. પટ્ટા તમે ઝીબ્રા ક્રોસિંગ કર્યા છે, પણ રસ્તો ક્રોસ કરવો એટલે માથાનો દુખાવો થઈ જાય. ખરેખર નાસ્તિક માણસ પણ ભગવાનનું નામ દેતો થઈ જાય ત્યાં. એ હદે સમસ્યા છે તમારા. જેમ કે જો તમે અને બધી જ તમે વાતો કરો છો મોટી મોટી, જો તમે યુરોપમાં અમેરિકામાં પેલી સગવડ હોય, બટન દબાવો અને ટ્રાફિક રોકાઈ જાય, તો એવી સગવડ અહીંયા કેમ નથી? એવાથી અકસ્માત બહુ થાય છે તમારા ફૂટપાથોમાં એટલા દબાણ છે. એટલે પાર્કિંગની તો કોઈ સગવડ જ નથી. મને તમે કહ્યું કે તમે એક સરસ સવાલ કરેલો કે ભાઈ મુંબઈમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાય છે, અહીં નથી જતા. હવે મારે જવું છે, પણ મારા ઘરેથી તો રિક્ષામાં જવું પડશે ને, અને મારું પોતાનું વ્હીકલ લઈને જઈશ તો પાર્કિંગ ક્યાં કરે? પાર્કિંગની તો કોઈ સગવડ જ નથી. તમે સાયકલો વચ્ચે મૂકી નામની કેટલીક દેખાવ પૂરતી, પણ સાયકલનો ઉપયોગ નથી થતો કારણ કે સાયકલ ટ્રેક નથી આપ્યા તમે. એટલે આ બધા સવાલો, એટલે માત્ર હું કહું છું કે હું આમ રિસ્પોન્સિબલ એઝ અ સિટીઝન, પણ સાથે સાથે સરકાર પણ એટલી જ જવાબદાર છે. હા, એટલે થોડા રોડ પહોળા કરવામાં આવે, જ્યાં જરૂર ના હોય ત્યારે 2 પટ્ટા BRTS જો અલગથી ફાળવી દેવામાં આવતા હોય, જો ફ્રીક્વન્સી વધારે ન હોય અને ત્યાં ટ્રાફિક વધારે રહેતો હોય તો રોડ ખોટો વપરાતો ન હોય એની જગ્યાએ એને મિક્સ કરી દેવામાં આવે તો ક્યાંક કહી શકાય કે થોડી સાઇઝ એ લોકોને વધી જાય, રોડની પહોળાઈ વધી જતી હોય છે. આ બાજુ ફૂટપાથની વ્યવસ્થા કરવામાં આવે, સાયકલિંગ ટ્રેક, આ બધું જો પ્રોપર વેમાં મેનેજ કરીને બનાવવામાં આવે તો હું એવું નથી કહેતો કે અકસ્માત થશે જ નહીં, પણ એની સંખ્યા ખૂબ ઘટી જશે અને જે ગંભીર અકસ્માત થઈ રહ્યા છે એ કદાચ નહીં થાય. અમરલાલભાઈ, આપનું શું કહેવું છે આના પર? સૌથી પહેલાં તો આપે જે 21/12થી માંડી અને 28/12 સુધીના જે દાખલા જે આપ્યા, હા, એ કોઈ મોટા સિટીના કે મોટા ટ્રાફિકના, વધારે પડતા ટ્રાફિકના ગામો નથી. ગુડ ઓબ્ઝર્વેશન. એઝ કમ્પેર્ડ ટુ અમદાવાદ, વડોદરા. બિલકુલ. અને એ બધા જ મેં નોટ કર્યા છે. મોડાસા છે, ધોરાજી છે, મહેસાણા, કલોલ, સાવરકુંડલા, ગોંડલ, ભરૂચ, જંબુસર, ડીસા, ભાભર. એટલે અને છતાં ત્યાં પણ આવા મોટા જો ગમખ્વાર બનાવો બનતા હોય જેમાં 2, 4, 5 માણસો મરી જતા હોય, તો એ બતાવે છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધી સાયકી ઓફ ધોઝ પીપલ. એ લોકોના માણસનું કોઈ ને કોઈ એમાં ખામી છે કે ભલે આગળ ઊભું છે, સાલાને લગાવી દો પછી એને ખબર પડી જશે. એટલે આ પ્રકારનું જે માણસ જે છે ધેટ ઇઝ ટુ બી ચેન્જ. અને અકસ્માતમાં જે ભારતના લોકો મરી રહ્યા છે એ જો એટલા મરવા ઓછા થઈ જાય
તો મને લાગે છે મોહન ભાગવતની ચિંતા પણ ઓછી થઈ જશે કે તમે વધારે માણસો પેદા કરો, વધારે જનતા એમાં પેદા કરો. અને કારણ કે માણસો જીવતા હશે તો જે ફિગર પર્સન્ટેજ જે છે એ થોડુંક એમને ગમે એ રીતે કહેવાનો મતલબ એ છે કે ધીસ ઇઝ વેરી સિરિયસ પ્રોબ્લેમ અને ગવર્મેન્ટ શુડ બી અવેકન અને એમણે પ્રજા પાસેથી પણ સૂચનો માગવા જોઈએ. જે આ ટ્રાફિકને લગતા કામમાં જે કોઈ સામાજિક કાર્યકરો સંસ્થાઓ હોય એમની પાસેથી પણ સૂચનો માગવા જોઈએ. અને લોકોની પેશન્સ જેને ધીરજ કહે છે એ પણ વધવી જોઈએ. કે માની લો કે હું આમ ઊભો છું ટ્રાફિક સિગ્નલ ઉપર અને પેલું 25, 24, 23 બતાવે છે અને 10 આવતા તો મારો પગ ફરી પાછો એક્સિલરેટર ઉપર જતો રહે તો ઇટ ઇઝ વેરી વેરી રોંગ. વન શુડ વેઇટ. એટલે એ પ્રકારની જે ધીરજ છે, માનસિકતા છે એ પણ પ્રજાએ કેળવવી પડશે. અને આ બધી જ વાતો છેક નાનપણથી પાઠ્યપુસ્તકોમાં અને કોલેજના પુસ્તકોમાં પણ એ હોવી જોઈએ. અને તો જ આ બધું જે છે એ ઠેકાણે એ આવશે. બિલકુલ. ધીરજ એટલે માત્ર રાહ જોવું નહીં, પરંતુ રાહ જોતી વખતે મગજ પર કાબુ રાખવાની તમારી ક્ષમતા શું છે? મને એક જ સૂચન જે થોડુંક આમ જીનિયસ જેવું લાગે છે કે જે માણસ ઓવર સ્પીડે જતો હોય ને એને રોકી અને જે કંઈ જરૂરી દંડ છે એ તો કરે જ, પણ એને 1 કલાક સુધી ત્યાં ઊભો રાખે. 1 કલાક સુધી એની ગાડી બંધ ત્યાં જ એ રહે તો ધેટ વિલ બી મોર ઇફેક્ટિવ. કારણ કે એને થશે કે 500 રૂપિયા તો હવે સમજ્યા ફેંકી દીધા કે પડી ગયા. પણ જે આ 1 કલાક મારો બગડ્યો એટલે એના કારણે બીજી વખતે હી વિલ બી મોર કેરફુલ. અંબાલાલભાઈએ એક જ પ્રશ્નના જવાબમાં પોતાની સેન્સ ઓફ હ્યુમર મોહન ભાગવતના ઉદાહરણ સાથે કરી ઓબ્ઝર્વેશન પાવર બતાવી દીધો એમને. કારણ કે દરેક શહેરનો જે મેં ઉલ્લેખ કર્યો તો વાત સાચી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સિવાયને પણ નાના શહેરો હતા અને એક એવું અનોખું ઉકેલનો એક ક્યાંક કહી શકાય કે એક સુઝાવ એમને મૂક્યો છે જે કદાચ થોડે ઘણે અંશે એટલા માટે કારગર નીવડી શકે કે મોડું થવાને કારણે જો સ્પીડ કરતો હોય અને વધારે મોડું કરવામાં આવે તો સ્પીડ કરતાં વહેલો નીકળીને સમયસર પહોંચે પણ સ્પીડ નહીં કરે. એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક તમે કીધું એ પ્રમાણે. પિયુષભાઈ, ખૂબ જ ટૂંકાણમાં તમારી પાસે જાણવા માંગીશ કે દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? કારણ કે આપણે સરકારની વાત કરી, તંત્રની વાત કરી, નીતિગત નિર્ણયોની વાત કરી, વ્યવસ્થાની વાત કરી અને ક્યાંક આપણી જવાબદારીના અભાવે આપણે આ બધું કરી રહ્યા છે, આપણી ભૂલો થઈ રહી છે, જીવ જઈ રહ્યા છે, ત્યારે શું છે સુઝાવ આપનો? સોશિયલ મીડિયાની યુવાનોને એટલી ખરાબ લત લાગી છે કે રીલ બનાવવા પાછળ અકસ્માતો ગંભીર થાય છે. આ બહુ મોટો મુદ્દો છે અત્યારનો. અત્યારનું કલ્ચર સોશિયલ મીડિયાના સ્વીકારે છે પણ પોતાના જીવનું નથી ધ્યાન રાખતા. એના કારણે રીલ બનાવવાની ગેલસામાં અનેક તમે આપણે વિડીયો જોયા છે કે રીલ બનાવવા ગયા અને ખાઈમાંથી પડી ગયા અને પાણીમાં ડૂબી ગયા અને આવા બધા અકસ્માતો થયા અને રિક્ષા ઉપર ચડીને રીલ બનાવતો રિક્ષા પલટી ખાઈ જાય. આ સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટે ખરેખર આવા રીલ બની હોય તે રીલને તરત લોક કરી દેવી જોઈએ. આ થઈ શકે છે, શક્ય છે. ફેસબુક પર તમારા અમુક જો તમે કોઈ કોપીરાઇટ કરો છો ને તો તમારું બ્લોક કરી દે છે, લોક કરી દે છે. તો તમે પણ આ સોશિયલ ગવર્મેન્ટને હું કહું છું કે સોશિયલ મીડિયામાં આવી જો જે બી રીલ બની હોય એને લોક કરી એના પર કાર્યવાહી કરે. એ રીલ વાયરલ ના થવી જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે દરેક સરકાર તો કામગીરી કરે જ છે પણ પબ્લિક પણ થોડી જાગવાની જરૂર છે. અને બીજી વસ્તુ કે લિમિટ બાંધી દેવાની કે ભાઈ કલાક સાહેબે કીધું કે કલાક માટે એને બેસાડી દેવાનો, દંડ આપવાનો. દંડ લેવાનું બંધ જ કરો. તમે પૈસાની લાલચમાં આ અકસ્માતની પરિસ્થિતિઓ વધે છે. પૈસા લઈને તમે શું કરો છો? ટાર્ગેટ પૂરો કરો છો, ભંડોળ ભેગું કરો છો, પણ એનાથી કોઈ જાગૃતિ વર્ષોથી ટાર્ગેટ કરો છો, વર્ષોથી ડ્રાઈવ કરો છો, પૈસા જ ભેગા થાય છે ને. શું પરિવર્તન આવ્યું? પૈસા લેવાને બદલે વાહનો જમા લઈ લો. એને જે ગુનો કરો એ પ્રમાણે અઠવાડિયું વાહન જમા રાખો, અઠવાડિયા પછી આપી દો એનું ભાડું લઈને, પાર્કિંગનું ભાડું લઈને. જેવો ગંભીર ગુનો હોય તો એને મહિનો ગાડી જમા લઈ લો અને મહિના પછી આપો. ભલે ગાડીની જે પરિસ્થિતિ એની જવાબદારી છે કારણ કે એને ગુનો કર્યો છે એને સ્વીકારવો જોઈએ. આ રીતે કડક થઈને કામગીરી કરવી પડશે તો જ પરિવર્તન આવશે ને તો જીવલેણ અકસ્માતો અટકશે. બિલકુલ બિલકુલ, તો જ જીવલેણ અકસ્માતો અટકશે. મહેશભાઈ પંડ્યા, અંબાલાલભાઈ ચૌહાણ અને પિયુષભાઈ સુથાર, આપે સામાજિક દ્રષ્ટિકોણથી તમામ પ્રશ્નોના જવાબ આપી. શું આવશ્યકતા છે, ક્યાં સુધાર કરવાની જરૂર છે, સરકાર હોય, તંત્ર હોય કે આપણે, આપણી સાયકોલોજી હોય, આપણી ભૂલો હોય, તેને લઈને પણ આપણે ઘણા સૂચનો તમારા થકી દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ચોક્કસથી કહી શકાય કે આપણા જીવનનું એક ખૂબ જ મૂલ્ય હોય છે. એક સમય હતો કે જ્યારે અકસ્માત થતો તો ઘરવાળા ચિંતામાં આવી જતા હતા અને પૂછતા હતા કે ભાઈ કંઈ વાગ્યું નથી ને.
હવે જ્યારે અકસ્માતની ખબર પહોંચે છે અને એ લોકોનું બીપી હાઈ એટલે થઈ જાય છે કે પહેલો પ્રશ્ન એ થાય છે કે ભાઈ જીવ તો નથી ગયો ને, સામેવાળાનો કે તમારો? કારણ કે અકસ્માત એટલે મોત, એવી કંઈક આખી છાપ આપણે જ ઊભી કરી છે. કારણ કે આ અકસ્માત સામાન્ય નથી હોતા, વારંવાર થાય છે. ત્યારે સૌથી પહેલી ફરજ આપણી છે, સૌથી પહેલી જવાબદારી આપણી છે, ચાહે વાત સ્પીડની હોય, ચાહે વાત રોડ ડિસિપ્લિનની હોય, આ તમામ મુદ્દે ક્યાંક આપણે સાચવીને ચાલીશું તો આપણા પરિવારમાં આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. જ્યાં અકસ્માત થાય છે એમના પરિવારમાં પણ ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. એક સુઝાવ જે મેં ક્યાંક જોયો હતો, હું ફરી એકવાર તમને કહેવા માંગીશ કે ઘણા લોકોએ એવું પણ કર્યું હતું કે પોતાની કારમાં કે ટુ વ્હીલર પર જ્યારે સ્પીડ કાંટો 50 કે 60ની ઉપર જતો રહે ત્યાં નંબરની જગ્યાએ પોતાના મા બાપ અથવા પોતાના બાળકનો એક નાનો ફોટો મૂકી દે છે અને ક્યાંક પોતાની જાતને સૂચવી દે છે કે ભાઈ હવે ધીમું કરી દે, આનાથી વધારે ગંભીર આપણી જવાબદારી છે, એટલે આનાથી વધારે ઝડપની કોઈ આવશ્યકતા નથી. કારણ કે પોતાની રજામાં મજા માણવા જતાં ક્યાંક સજાનો ભોગ ના બની જાય અને સજામાં જીવન ના જતું રહે, એ જવાબદારી આપણી સૌથી પહેલાં છે. આપણે જો સચેત રહીશું તો સરકારની મહેનત તો ખૂબ છે જ, તંત્ર ઓટોમેટિકલી કામે લાગી જશે. ચર્ચા છડે શકો બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે વિગત માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. થોડી જ વારમાં પ્રાઇમ ટાઈમ ન્યૂઝ સાથે આપણા સમક્ષ હાજર થઈશ. રજા આપશો. નમસ્કાર.